મિત્રો હવે આજે આપણે જોવું છે નો ફાઇન્સ કોન્ક્રીટ. નો ફાઇન્સ કોન્ક્રીટ એટલે કે સૂક્ષ્મ એગ્રીગેટ, એટલે કે રેતી વાપરવામાં આવતી નથી, માત્ર સ્થૂળ એગ્રીગેટ, સામાન્ય અને પાણી મિશ્રણ કરવામાં આવે. અને એગ્રીગેટ પણ કેવા 12 એમએમની નાની સાઇઝના કણો એગ્રીગેટમાં વાપરવામાં આવતા નથી. મોટે ભાગે 20 એમએમની સીવમાંથી પસાર થતા હોય અને 10 એમએમની સીવમાં જે રિટેન થતા હોય એવા એગ્રીગેટને સિંગલ સાઇઝ એગ્રીગેટ વાપરવામાં આવે. આ સિંગલ સાઇઝના એગ્રીગેટમાં રિક્તતા એટલે કે વોઇડ્સનું પ્રમાણ કેવું હોય છે, ખૂબ જ વધારે હોય, આથી કોન્ક્રીટનું વજન વધે. હવે નો ફાઇનાન્સ કોન્ક્રીટમાં એગ્રીગેટ સિમેન્ટ રેશિયો ખાસ મિત્રો યાદ રાખજો. નો ફાઇનાન્સ કોન્ક્રીટ જનરલી મેડ વિથ ધ એગ્રીગેટ સિમેન્ટ રેશિયો ઇઝ 6:1 to 10:1. Aggregate cement ratio is 6:1 to 10:1. The water cement ratio for satisfactory consistency will carry between 0.38 to 0.50. The strength of no finance concrete is developed dependent on the water cement ratio, aggregate cement ratio and unit weight of concrete. હવે તમને એક થશે કે નો ફાઇનાન્સ કોન્ક્રીટમાં સાધારણ એગ્રીગેટ વાપરવામાં આવે તો તેની ઘનતા 1600 કિલોગ્રામ પર મીટર ક્યુબથી 1900 કિલોગ્રામ પર મીટર ક્યુબ જેટલી હોય, પરંતુ લાઇટ વેટ એગ્રીગેટ વાપરવામાં આવે તો એની ઘનતા સીધી ઓછી થઈ જાય. તો આપણે જોઈએ નેક્સ્ટ પોઈન્ટ. તો આ લખેલું જ છે જો, when the conventional aggregate are used, no finance concrete, so density of 1600 to 2000 kilogram per meter cube, but in using lightweight aggregate the density reduce about 350 kilogram per meter cube, એટલે કે સીધી ઘટીને 350 થઈ જશે. through the strength no finance concrete is lower than ordinary concrete. The strength are significant for use in structural member and load bearing wall in normal building up to 3-story height. The strength of the order of 50 Newton per mm square have been attained with no finance concrete. The bond strength of no finance concrete is very low and therefore reinforcement is not used in non finance concrete. એટલે કે એક નો ફાઇનાન્સ કોન્ક્રીટની બોન્ડ સ્ટ્રેન્થ ખૂબ જ ઓછી છે. બોન્ડ એટલે કે હવે કોઈ બી કોન્ક્રીટ હોય તો એમાં તમે આરસીસી આપણે યુઝ કરીએ છીએ, તો રેન્ફોર્સમેન્ટ જોડે તમારું કોન્ક્રીટનું શું થવું જોઈએ, એક બોન્ડ થવું જોઈએ, એકબીજા જોડે એક જકડાઈ રહેવા જોઈએ. પણ નો ફાઇનાન્સ કોન્ક્રીટમાં આ થઈ શકતું નથી, એટલે કે એની બોન્ડ સ્ટ્રેન્થ ખૂબ જ ઓછી છે, તેથી આરસીસી કામમાં એને વાપરી શકાય નહીં. પણ આમ છતાં જો તમે આરસીસી કામમાં આને વાપરવો અનિવાર્ય હોય તો લોખંડના સળિયાને તમારે શું કરવું પડશે, ગનાઇટિંગ એટલે કે પ્રોસેસ કરવી પડશે, ગનેટિંગ કરવું પડશે અને પેસ્ટ લગાવી વાપરવામાં આવે તો તમે એને વાપરી શકો છો. ક્લિયર? હવે નો ફાઇનાન્સ કોન્ક્રીટ વિશે જો, નેક્સ્ટ હાઈ ડેન્સિટી કોન્ક્રીટ. હવે હાઈ ડેન્સિટી કોન્ક્રીટ આપણે વાત કરીએ કે હાઈ ડેન્સિટી કોન્ક્રીટ ઇઝ ઓલ્સો નોન એઝ હાઈ વેઇટ કોન્ક્રીટ. હવે જેની ડેન્સિટી, હવે ડેન્સિટી અને વેઇટ જોડે ડાયરેક્ટ સંબંધ, કે જેની ડેન્સિટી વધારે અલ્ટિમેટલી એનું વેઇટ પણ વધારે. હવે હાઈ ડેન્સિટી વેઇટ એટલે ઓલ્સો નોન એઝ હાઈ વેઇટ કોન્ક્રીટ by replacing the ordinary aggregate by material of very much higher specific gravity, usually over 4.02 compared with specific gravity ordinary aggregate about 2.6. કે જે નોમિનલ એગ્રીગેટની સ્પેસિફિક ગ્રેવિટી જુઓ તો 2.6 to 2.65 હોય, જ્યારે હાઈ વેટ એગ્રીગેટ અથવા તો હાઈ ડેન્સિટી કોન્ક્રીટમાં તમે જે એગ્રીગેટ યુઝ કરો એની ડેન્સિટી કેટલી હોય છે, 4.0. એન્ડ અકર્સ નેચરલ રોક વિથ purity about 95%, brylites behave rather like ordinary crushed aggregate. Clear? One of the more common natural aggregate તમે યુઝ, it is specific gravity 4.1. કયું એગ્રીગેટ? તો કે બેરિયમ સલ્ફેટ. યાદ રાખજો વર્ડ, બેરિયમ સલ્ફેટ નામનો એગ્રીગેટ યુઝ થાય કે જેની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી છે, 4.1. Another types of natural heavyweight aggregate is iron magnetite, limonite, hematite and geothite have been used. By using iron ore aggregate concrete within density of between 3000 to 3900 kilogram meter cube can be made.
હવે નેક્સ્ટ આપણે જોઈએ ધ હાઈ ડેન્સિટી કોન્ક્રીટ યુઝડ ફોર કન્સ્ટ્રક્શન ઓફ રેડિયેશન શેલ્ડિંગ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ and shielding resolve the protection against X-ray, gamma rays and neutrons. The biological hazard of radiation arises from fact that the radiation interact with human tissues, losing some of their energy in the process. This energy loss is sufficient to ionize atoms in cell, upsetting the dactyl chemical balance and crushing the death of cells. If enough cells are affected, the organism dies. High density concrete is also suitable preparing counterbalance weights of lifting bridge and ballast block and ships where the high density concrete reduce the volumes of concrete required produce the same dead weight leading to economy. તો કે એનો યુઝ તમે કરી શકો હાઈ ડેન્સિટી કોન્ક્રીટનો. હાઈ ડેન્સિટી કોન્ક્રીટ તમે બેઝિકલી આવી રીતે જોઈ શકો, ડાર્કનેસ ટાઈપ દેખાશે. નેક્સ્ટ માસ કોન્ક્રીટ. ધ કોન્ક્રીટ પ્લેસ્ડ ઇન અ મેસિવ સ્ટ્રક્ચર લાઇક ડેમ સ્ટ્રક્ચર છે, કેનાલ લોક્સ, બ્રિજ, પિયર કે આવી બધી જગ્યાએ તમે માસ કોન્ક્રીટનો યુઝ કરી શકો. ધીસ કોન્ક્રીટ ઇઝ પ્લેસ્ડ ઇન લાર્જ ઓપન ફોર્મ. The mix is relatively harsh and dry to require power vibration of the immersion types of compaction. Because of the large mass of the concrete, the heat of hydration of cement may be lead to considerable rise of temperature. હવે તમે ઘણી વખત જોયું હશે કે જ્યાં સૌથી વધારે માસ કન્સ્ટ્રક્શન થતું હોય ત્યારે એક પ્રશ્ન લેતો હોય છે હીટ ઓફ હાઇડ્રેશનનો. હવે the resulting may be extensive serious shrinkage cracks. These shrinkage cracks can be prevented by using low heat cement and continuous curing, placing the concrete in small lifts and allowing several days before the placement of the next lift from the concrete can be help in the diffusion of heats. The concreting can be done preferable in winter season, such that peak temperature in concrete can be lowered or alternatively aggregate may be cooled and then used. Circulation of cold watering through pipes, buried pipes. What is the means of buried pipes? એટલે કે જમીનની નીચેથી જે પાઇપ્સ પાસ થાય that is called buried pipes. In the concrete, mass may be prove useful. The mass of concrete develop high early edge strength but is later edge strength lower than that of continuously cured concrete. At normal temperature, there is negligible volume changes in case of mass concrete during setting and hardening, but large creep may be occur at the later edge. ક્લિયર? તો આ કયો હતો? માસ કોન્ક્રીટ. નેક્સ્ટ આપણે જોઈએ માસ કોન્ક્રીટ. તમે જોયું હશે ઘણી જગ્યાએ બ્રિજ સ્ટ્રક્ચરમાં, તો કે જે આપણે કોન્ક્રીટ યુઝ કરીએ છીએ ધેટ ઇઝ વન ટાઈપ્સ ઓફ માસ કોન્ક્રીટ. Plum concrete. The origin of idea of use of aggregate is an inert filler can be extended from the inclusion large stone into 300 mm size of normal concrete. Thus apparent yielding of concrete for given amount of cement is increased. The resulting concrete is called pump concrete અથવા તો સાયક્લોપિયન કોન્ક્રીટ પણ કહેવામાં આવે છે. હવે પ્લમ કોન્ક્રીટ શું છે કે માસ કોન્ક્રીટમાં વધુમાં વધુ 300 mm સાઇઝના મોટા એગ્રીગેટ વાપરીને બનાવવામાં આવે. એગ્રીગેટનું કુલ કદ કોન્ક્રીટના કુલ કદથી 20 થી 30% જેટલું રાખવામાં આવે. આવા કોન્ક્રીટને શું કહેવાય? પ્લમ કોન્ક્રીટ અથવા તો સાયક્લોપિયન કોન્ક્રીટ પણ કહે છે. હવે આમાં એગ્રીગેટની બીજો સેકન્ડ પોઈન્ટ જો એગ્રીગેટની સાઇઝ કોન્ક્રીટના ઓછામાં ઓછા માપના ત્રીજા ભાગથી એટલે કે 30%થી વધારે ન હોવી જોઈએ. કોન્ક્રીટિંગ દરમિયાન પ્રથમ કોન્ક્રીટનું સ્તર પાથરવામાં આવે, ત્યારબાદ પ્લમ્સને તેના ઉપર પાથરવામાં આવે અને ફરી તેના ઉપર કોન્ક્રીટનું સ્તર પાથરવામાં આવે. આમ એક પછી એક કોન્ક્રીટ અને પ્લમના સ્તરો આપવામાં આવે છે. ક્લિયર? હવે કોન્ક્રીટ પ્રમાણમાં સૂકું અને પૃષ્ઠ હોવાથી પૂરતા કન્સોલિડેશન માટે ઇમર્શન પ્રકારના વાઇબ્રેટર, ઇમર્શન એટલે કે અંદરનું વાઇબ્રેટર વપરાય છે. વિશાળ જથ્થામાં કોન્ક્રીટિંગ થતું હોય હીટ ઓફ હાઇડ્રેશન ઉત્પન્ન થશે. આથી કોન્ક્રીટિંગ ટૂંકી ઊંચાઈ માટે કેટલું? તો કે 1 to 1.5 મીટર ઊંચાઈના તબક્કામાં કરવામાં આવે
અને દરેક લિફ્ટ બાદ થોડા દિવસનો ગાળો રાખવામાં આવે અને ત્યારબાદ ફરીથી આગળ પ્રોસેસ કરવામાં આવે. ધ પલ્પ કોન્ક્રીટ હેવ બીન adhering coating, otherwise the discontinuous between plum and concrete may be induce cracking, adversely effect of permeability. That is use of permeability. તો કે પહેલાં શું કરવાનું, પ્લમનું એક લેયર, પછી કોન્ક્રીટિંગ, પછી બીજું એક પ્લમનું લેયર, પછી કોન્ક્રીટિંગ, આવી રીતે એનું એક લેયર પ્રોડ્યુસ કરવામાં આવે અને એનું પ્રોપર ફિનિશિંગ કરવામાં આવે. ફિનિશિંગ માટે તમારે કયું વાઇબ્રેશન યુઝ થશે, ઇમર્શન વાઇબ્રેશનની યુઝ થશે. આ ઉપરાંત એગ્રીગેટનું ઠારણ કરીને વાપરવું જોઈએ હીટ ઓફ લો હીટ સિમેન્ટ, અને કોન્ક્રીટમાં પાઇપો ગોઠવી તેમાં ઠંડા પાણીનું શું કરવું જોઈએ, વહન કરી હીટ ઓફ હાઇડ્રેશનને તમે શું કરો, ઘટાડી શકો છો. ક્લિયર? ધેટ ઇઝ પ્લમ કોન્ક્રીટ. હવે આની પછીનો જે કોન્ક્રીટ એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્ક્રીટ કે જેની વિશે આપણે વાત કરી હતી, ધેટ ઇઝ એ ફાઇબર રેન્ફોર્સમેન્ટ કોન્ક્રીટ. ફાઇબર રેન્ફોર્સમેન્ટ કોન્ક્રીટ ઇન કન્વેન્શનલ કોન્ક્રીટ. હવે પહેલાં આપણે વાત કરીએ કન્વેન્શનલ કોન્ક્રીટ. માઇક્રો ક્રેક્સ ડેવલપ્ડ ઇવન ઓર બિફોર લોડિંગ બિકોઝ ઓફ ડ્રાઇંગ, શ્રિંકેજ એન્ડ અધર કોઝિસ ઓફ વોલ્યુમ ચેન્જીસ. પણ when the structure is loaded, the micro cracks open up and propagate. The development such as micro crack is a main reasons in elastic deformation in concrete. કે જે તમારા માઇક્રો ક્રેક્સ છે એ મેન રીઝન છે તમારું ઇન ઇલાસ્ટિક ડિફોર્મેશનમાં. The weakness can be removed by inclusion of small closely spaced and uniformly dispersed fiber in concrete. The addition of fiber in concrete sustainably improve its static and dynamic properties. This fiber offer increased resistance to crack growth through a crack arresting mechanism and improve tensile strength and ductility of concrete. હવે મોસ્ટલી ફાઇબર રેન્ફોર્સમેન્ટ કોન્ક્રીટ એ સૌથી વધારે આપણને ફ્લેક્ઝરલ સ્ટ્રેન્થમાં ઘણો બધો વધારો કરી આપે છે. ફાઇબર રેન્ફોર્સમેન્ટ કોન્ક્રીટ રિમૂવ inclusion of small closely spaced uniformly dispersed fiber in concrete. The addition of fiber in concrete suitability improve the static and dynamic property. હવે સ્ટેટિક એન્ડ ડાયનેમિક પ્રોપર્ટીઝમાં કયું આવે તમારું, ક્રેક ગ્રોથ, એરેટિંગ મેકાનિઝમ અને ઇમ્પ્રૂવ ટેન્સાઇલ સ્ટ્રેન્થ એન્ડ ડક્ટિલિટી ઓફ કોન્ક્રીટ. ક્લિયર? તો ધેટ ઇઝ વન ઇઝ યુઝ ઓફ ફાઇબર રેન્ફોર્સમેન્ટ કોન્ક્રીટ ઇઝ મચ મોર બેનિફિટ્સ. યોર માઇન્ડ ઇઝ ક્વેશ્ચન કે વાય the fiber reinforcement produce, but which types of fiber reinforcement? તો એના વિશે આપણે વાત કરીએ તો કે fiber reinforcement concrete can be defined as composite material. composite material કે એક કરતાં વધારે મટીરિયલનું મિક્સ થાય, that is a composite material consisting concrete and discontinued discrete woven fabric as long as wire or rod are not considered to be discrete fiber. The inclusion of fiber in concrete and shotcrete generally improve material properties like ductility, flexural strength, toughness, impact resistance and footing strength. There is little improvement in compressive strength. The type and amount of improvement in compressive strength, the type and amount of improvement depended upon the fiber types, fiber size, fiber strength and configuration and amount of fiber. કે એની ઉપર શું કરશે, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ડિપેન્ડ કરશે. ઇઝ અ ફાઇબર રેન્ફોર્સમેન્ટ કોન્ક્રીટ. ધ ફાઇબર રેન્ફોર્સમેન્ટ કોન્ક્રીટ ઇઝ ઓલ્સો ઇઝ ડિસકન્ટિન્યુડ ડિસ્ક્રીટ યુનિફોર્મ dispersed fine fiber. The continuous mesh woven fabric as long as wire or rod are not considered to be discrete fiber. Clear? The inclusion of fiber concrete shotcrete improve material properties like ductility, flexural strength, toughness, impact resistance, footing strength. That is one types of fiber concrete. તમે જો એનું આપણે કયો ટેસ્ટ કર્યો, ફ્લેક્ઝરલ સ્ટ્રેન્થ કર્યો એટલો એ બીમનું શું થયું, બ્રેક થયું, બકલ થયું, ત્યારે આપણે એનો જે ફોટો આપણે લીધેલો છે જોઈ શકો છો. ટાઈપ્સ ઓફ ફાઇબર. તો ફાઇબરના અલગ અલગ મટીરિયલ છે, એની અલગ અલગ ટાઈપ્સ અને અલગ અલગ એની મટીરિયલની પ્રોપર્ટીઝને આધારે. તો કે સ્ટીલ ફાઇબર આવે, પોલીપ્રોપ્રોલિન ફાઇબર આવે, નાયલોન ફાઇબર આવે, ગ્લાસ ફાઇબર આવે, એસ્બેસ્ટોસ ફાઇબર આવે, કાર્બન ફાઇબર ઇન વેરિયસ શેપ એન્ડ સાઇઝમાં પ્રોડ્યુસ મળે. દે કેન બી સર્ક્યુલર ઓર ફ્લેટ, કે તમે એને સર્ક્યુલર શેપમાં પણ આવી શકે અથવા તો ફ્લેટ શેપમાં પણ આવી શકે. સ્ટીલ ફાઇબર
Steel fiber is one of the most commonly used fiber. They are generally in round. Diameter vary from 0.25 mm to 0.75 mm. The steel fiber is likely to get rusted and lose some of its strength. Uses of steel fiber make significant improvement in flexural impact and fatigue strength of concrete. Steel fiber have been extensively used in overlays or road, pavement, airfield, bridge desk, thin shell and flooring, subject to wear and tear and chemical attack. હવે તમને પ્રશ્ન થાય કે ફાઇબર યુઝ ક્યાં થાય, તો આ ફાઇબર સ્ટીલ ફાઇબરનો સૌથી વધારે યુઝિસ આ લાસ્ટ પોઈન્ટમાં આપણને કીધો છે. સ્ટીલ ફાઇબર હેવ બીન એક્સટેન્સિવલી યુઝડ ઇન ઓવરલેઝ ઓફ રોડ, એટલે કે રોડના સરફેસિંગ માટે, પેમેન્ટ ડિઝાઇન માટે, એરફિલ્ડ, બ્રિજના ડેક બનાવવા માટે, થિન શેલ એન્ડ ફ્લોરિંગ સબ્જેક્ટ ટુ કે જ્યાં તમારે ઘસારો સૌથી વધારે આવતો હોય તેવી જગ્યાએ તમે એનો યુઝ કરી શકો. સેકન્ડ ફાઇબર આપણે દેટ ઇઝ અ વન ટાઈપ સ્ટીલ ફાઇબર. નેક્સ્ટ આપણે ફાઇબર જોઈએ ગ્લાસ ફાઇબર. ગ્લાસ ફાઇબર પ્રોડ્યુસ ઇન ધ થ્રી બેઝિક ફોર્મ: રોવિંગ્સ, સ્ટ્રેન્ડ્સ એન્ડ વુવેન એન્ડ ચોપ સ્ટ્રેન્ડ મેટ્સ. એક તો તમે એક લેયરમાં તમે એને બનાવી શકો, તમે એને કટકા સ્વરૂપે અથવા તો એના ચોપ સ્વરૂપે બનાવી શકો, અથવા તો સ્ટેન્ડ સ્વરૂપે બનાવી શકો. The major problem there are breakage of fiber and surface degradation the glass by high alkalinity of the hydrated cement paste. However, alkali resistance glass fiber have been developed now. The glass fiber reinforcement concrete is mostly used for decorative application rather than structural purpose. એટલે કે મોડિફિકેશન પર્પસમાં સૌથી વધારે યુઝ થાય, કે જે તમારું ઓલ્ડેસ્ટ સ્ટ્રક્ચર છે એને મોડિફિકેશન કરવા માટે તમે ગ્લાસ ફાઇબર યુઝ કરી શકો. વિથ ધ એડિશન ઓફ જસ્ટ 5%, ગ્લાસ ફાઇબર ઇઝ એન ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ ઇમ્પેક્ટ સ્ટ્રેન્થ અપ ટુ 15,000 કેન બી ઓપ્ટેન. એટલે કે 1500%, 5% ગ્લાસ ફાઇબર તમે યુઝ કરો એની સામે ઇમ્પેક્ટ સ્ટ્રેન્થમાં 1500%નો શું થાય છે વધારો. કેન બી ઓપ્ટેન એઝ કમ્પેર ટુ પ્લેન કોન્ક્રીટ. વિથ ઇન એડિશન ઓફ 2% ઓફ ફાઇબર ધ ફ્લેક્સર સ્ટ્રેન્થ ઇઝ ઓલમોસ્ટ ડબલ. કે જે તમે 2% એડ કરો તો એની સામે ઇમ્પેક્ટ સ્ટ્રેન્થમાં 1500%નો, અને તમે 2% ગ્લાસ ફાઇબર યુઝ કરો એની સામે તમારી ફ્લેક્સર સ્ટ્રેન્થ કેવી થાય છે, ડબલ થાય છે. જત ગ્લાસ ફાઇબરની વાત કરી. આપણે હવે નેક્સ્ટ વાત કરશું, દેટ ઇઝ અ ગ્લાસ ફાઇબર. થર્ડ વન ઇઝ પ્લાસ્ટિક ફાઇબર. પ્લાસ્ટિક ફાઇબર સચ એઝ પોલીપ્રોપિલિન, નાયલોન, આર્કેલિક, aramine and polyethylene have been tensile strength, thus is inhibiting reinforcing effect. Polypropylene and nylon fiber are found to be suitable to increase impact strength. Their addition of concrete shown better distribute cracking and reducing crack size. એટલે કે જો તમે આની સાથે કોન્ક્રીટ પણ યુઝ કરો તો તમારી ક્રેકિંગ અને રિડ્યુસ ક્રેક સાઇઝમાં શું થાય, ઘણો બધો ચેન્જીસ આવે છે. ક્લિયર? That is plastic fiber. Next, carbon fiber. Carbon fiber is a black color. Is a possess high tensile strength and high Young modulus. The use of carbon fiber in concrete is promising but is costly and availability of carbon fiber in India is limited. કે આપણા ભારતમાં આ તો પણ જૂની વસ્તુ છે, પણ અત્યારે કાર્બન ફાઇબર, ગ્લાસ ફાઇબર, સિલિકા ફ્યુમ આનો ઘણો બધો ઉપયોગ થતો ગયો છે, અને ઘણા બધા રિસર્ચ પેપરો તમે જોશો તો આના ઉપર તમને મળી જશે. એસ્બેસ્ટોસ ફાઇબર. એસ્બેસ્ટોસ ઇઝ અ મિનરલ ફાઇબર is proved to be most successful fiber which can be mixed with ordinary Portland concrete. The maximum length of asbestos fiber is to 10 mm, but generally fiber are shorter than this. The composite has higher flexural strength. કાર્બન ફાઇબર તમે જોઈ શકો છો, એસ્બેસ્ટોસ ફાઇબર. નેક્સ્ટ, વિચ ફેક્ટર અફેક્ટિંગ પ્રોપર્ટીઝ ઓફ ફાઇબર એન્ફોર્સમેન્ટ કોન્ક્રીટ. તો કે કયા ફેક્ટર અફેક્ટ કરી શકે ફાઇબર એન્ફોર્સમેન્ટ ઓફ કોન્ક્રીટમાં. ધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર અફેક્ટિંગ પ્રોપર્ટીઝ ઓફ ફાઇબર એન્ફોર્સમેન્ટ, તો કે વોલ્યુમ ઓફ ફાઇબર્સ, આસ્પેક્ટ રેશિયો ઓફ ફાઇબર્સ, ઓરિએન્ટેશન ઓફ ફાઇબર્સ, size of coarse aggregate, and workability and compaction of concrete and mixing.
આ બધા ઉપર એનો ફેક્ટર અફેક્ટિંગ થઈ શકે. ક્લિયર? તો ફેક્ટર અફેક્ટિંગ ઘણી વખત તમને જીટીમાં પૂછાયેલું છે. તો કે ફેક્ટર અફેક્ટિંગ ઓફ ગ્લાસ ફાઇબર રેન્ફોર્સમેન્ટ કોન્ક્રીટ, તો કે અસર કરતા પરિબળો કયા છે? તો કે વોલ્યુમ ઓફ ફાઇબર એટલે કે રેસાનું કદ, રેસાનો પ્રકાર ટાઈપ્સ ઓફ ફાઇબર, આસ્પેક્ટ રેશિયો, રેસાઓની ગોઠવણ અને સ્થૂળ એગ્રીગેટની સાઇઝ. તો એક વિશે આપણે વાત કરીએ તો પહેલું એમાં આપણે જોઈએ તો રેસાઓનો પ્રકાર. તો કે રેસાઓના પ્રકારને લીધે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી મેટ્રિક્સ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કરતાં વધારે હોવી જોઈએ. રેસાઓનું કદ તો 2% વધે તો એનું શું થાય? હર્ટ્સ બને અને સેગ્રીગેશન થાય. આસ્પેક્ટ રેશિયો રેસાઓની ગોઠવણ પ્રિપેરેશન એન્ડ સ્થૂળ એગ્રીગેટની સાઇઝ. એની ઉપર શું થાય? ફેક્ટર અફેક્ટિંગ પ્રોપર્ટીઝ ઓફ ફાઇબર રેન્ફોર્સમેન્ટ કોન્ક્રીટ. નેક્સ્ટ આપણે પોલિમર કોન્ક્રીટની વાત કરીએ. આવો ખોલો તો 2 મિનિટ ખોલો.